बात શું કહે છે કે બેસો શાંતિ મને સાંધાનો દુખાવો છે, બીજા નંબરમાં મને એસિડિટી થાય છે, માથું દુખે છે અને કમરનો પણ બહુ દુખાવો થાય છે. પણ આજે મને હવે થોડું સારું છે એમ કે હું આ અઠવાડિયે 10 દિવસની થેરાપી લઉં છું. એના માટે મને ઘણો ફાયદો થશે. 40-50% જેવો ફાયદો થશે મને. શેમાં ફાયદો થયો છે તમને? બધી વસ્તુમાં. બધી વસ્તુમાં. આ હાથ તો મને પાછળ નહીં જતો, પણ હવે તો પાછળ જ છે. અત્યારે પાછળ હાથ જાય છે? હા, જાય છે. તો એકે હાથ ન જતા પાછળ. મારે હાડી શેડો કરવો હોય તો પણ મારાથી નહીં કરાતો. અને હાડી પાટલી પાડું ને તો પણ મને હાથમાં 2-3 વાર પડી જાય. એ પછી હાડી પાટલી પાડે એટલી તકલીફમાંથી પણ આજે મને ઘણું સારું છે. જુઓ, 10 દિવસથી મારી થેરાપી લેવા આવે છે અને એમને આટલો ફાયદો તો સારું કહેવાય ને, સરસ સારું થઈ જાય. અને આ હાથમાં પણ બહુ એટલી મને હાથ દુખે. તો આ દુખાવો તમને કેટલા દિવસ થયો? આ દુખાવો કેટલા દિવસ થયો હોય? તો 2 દિવસ થયો. 2 દિવસ થયો. અત્યારે કેવું છે? અત્યારે તો હાવ હશે, પછી કઈ વાંધો નથી. ટાઈમ મને હાવ બંધ થઈ ગયો. જુઓ કે કેટલા વર્ષ પહેલા તમને આંગળી 42 વર્ષ પહેલા 42 વર્ષ પહેલા એમને આંગળી પાકેલી, તો અત્યારે દુખાવો આંગળીને થાય છે. 2 દિવસ એના લીધે આખો હાથ દુખ્યો અને અત્યારે સારું છે, દુખાવો બિલકુલ થતો નથી. તો એટલે એમનું જે દર્દ બેસેલું હશે એ પણ બહાર નીકળી ગયું, પૂરેપૂરું સારું થયું. બોલો બીજું કાકા કઈ કહે છે? પણ કારણ કે હું શીખું ને એટલે મને ટાઈમ મળતો નથી, પણ છતાંય મારે ટાઈમ લેવો પડે છે. કારણ કે મને ગળદી તો બહુ રહી છે, પણ તોય મારે ટાઈમ લેવો પડે છે. એમ કે બધા જ સેરાજમાં આવશે તો બધાને જ સારું થવાનું છે. મને એવું લાગે છે કે આ બધોય રોગ દરદ તો બધા રહ્યા જ જાય છે, એમ કોઈ દરદ તકતું તો નથી. પણ એના માટે બધાને આવવું જરૂરી છે. અને આ બહેનોને માટે આપણે ખાસ વિનંતી છે એમ કે એણે આપણી માટે કેટલો એ ભોગ આપે છે અને એ કેટલું આપણને માન આપે છે. એટલે આપણે એને ધન્યવાદ માનવું જોઈએ એમ કે એના માટે આપણે સારું થઈ જાય એવી આશા રાખીએ. મેડમ પણ આપણને કેવી રીતે સારી રીતે સમજાવે છે, બધી રીતે સમજાવે અને આપણને કેટલું માન સહિત આપણને માન આપે છે એમ કે તમે આવો એમ. અત્યારે ગમે તેને આવે તેને કે પણ એને મોઢું સારું જ હોય છે, કેટલા માનથી બોલાવે છે, પણ બધાને એને આશીર્વાદ આપશે, સારો આશીર્વાદ આપજો જેથી કરીને એને સારું થાય એમ. મારવાના હોય ને આપણે સારું થયું હોય એ પ્રમાણે આપણે કેવું પડે ને એમ. તમે એક મિનિટ, શું બધા દર્દ વધ્યા? ગુસ્સાનું દર્દ જાય પૂછો તો શેનો દર્દ જાય? ગુસ્સો આવે ને, કાનનો ગુસ્સો. બુધવારે નતું સનેડો નતું બુધવારે જલારામના બાપાના ભજન આવે ને, તે ઓલું જોગીડો જલારામ જોગીડો, સવારના પોરમાં ઝાપટીઓ લઈને ગાયન ગાતી હતી, ભજન ગાતી હતી, સનેડો જલારામ સનેડો. અને મેં કીધું આ શું કરે છે? તો મને કે આ સનેડો જ આવશું કે. એટલે તે દાડે મેં તે કહ્યું તમને નહોતા જાય ને મગનભાઈ, તમને નહોતા જાય ને. તમને સાંભળવામાં તકલીફ છે? મને સાંભળવામાં તો તકલીફ તો છે જ. મને વધારેથી વધતું જ જાય છે, ઓછું જ થતું જાય છે. તો તમે અહીંયા 10 દિવસથી થેરાપી લીધી, બરાબર? તો એમાં કેવું લાગ્યું તમને? હજી તો એમાં કામમાં તો કોઈ ફરક નથી, પણ આમ બીજું બધા દરદમાં ફેર પડી ગયો. કેટલા સમયથી એ તકલીફ છે કાનની? કાનની તો ગણાય છે, અને આ તો 2 વર્ષથી તો હાવ વધારે થતું જાય છે. કાનની તકલીફ તો હતી છે, પણ આમ કે બહુ એટલી બધી નહોતી, પણ 2 વર્ષ ત્યાં તો વધારે થતી જાય છે. કાનની તકલીફ થોડી હતી, પણ 2 વર્ષથી અમને વધતી જાય છે. તો તકલીફ થોડી જૂની છે, એટલે આપણે સાંભળે તો નહીં. તમે ઓછું સાંભળો તો હારો. એવું
આપણને બેવ કાન જોઈએ ને, જોઈએ કે નહીં? તો એ પણ આપણને અહીંયાથી બધી તકલીફ સારી થઈ જશે. આપણે માસીને એટલું જ કહેવાનું કે તકલીફ જૂની છે એટલે સારી થતા થોડી વાર લાગશે, પણ સારું ચોક્કસ થઈ જશે. તો હવે આપણે સેરામેટ આપી દઈએ, બરાબર ને? તમે શું કહેતા હતા? એક દિવસ આવ્યા એમાં 8 દિવસ આવી અને પછી નહીં આવતી, બરોબર? ફરાઈને લાવ્યો પછી 15-20 દાડા નહીં આવી એટલે પછી તું જા થઈ જા. તો આવી પહેલે જ દાડે સેરામેટ ઉપર વારો લીધો એટલે આ સેરામેટ લેવી પડી. સેરામેટ લેવી પડી પહેલે દિવસે માસીએ સેરામેટ પર વારો લીધો ને એટલે. પણ હવે ફાયદો થશે ઘરના બે વ્યક્તિને? થશે ને? તો તમે સેરામેટ શું કરવા લીધી ઘરે? ફાયદો થવાનો. બે અમે છીએ, બે જમાઈને ઈ છે ને 2 ભાણિયા છે. હવે એમાં ઘેરેથી ડ્રો કરવો પડશે. કોને પહેલાં સેરામેટ લેવી. કાલે ભાણિયા આવ્યો હતો ને તો એ એટલા માટે જ આવ્યો હતો કે ક્યારે આપવાના છે. તો શનિ રવિ રજા છે તો એટલે મેં કીધું આજે જ લઈ લો એટલે એને કામ થઈ જાય ને. હા, જો કાકાએ કીધું ને કે હવે સેરામેટ લીધી એટલે ઘરે અમે 2 વ્યક્તિ તો છે, પણ ઘરે છોકરીઓ એટલે કે 2 જમાઈ છે, છોકરીના છોકરાઓ છે, તો એને પણ ફાયદો થાય એ વિચારથી સેરામેટ લીધી છે. અને કાકા શું કહે છે? ઘરે પણ ડ્રો કરવો પડશે કે આટલા બધામાંથી પહેલો વારો કોનો આવે સેરામેટ પર. દિવસના આપણે ઘરે રાખવાની છે, સાંજે એ લોકો લઈ જાય, સવારે પાછા મૂકી જાય એટલે બધાને લાભ લેવાનો છે. એક ઉપર જો એમની છોકરીઓનો જમાઈનો વિચાર કરીને કાકાએ સેરામેટ નોંધાવી છે, તો ફરીથી એમને માટે તાળી થઈ જાય. તો કાકાએ અને કાકીએ આપણને હસાવ્યા, બરાબર ને? ઘણું બધું કાકા મજાક કરાવતા હતા. આવું જીવન હોય ને ખુશી ખુશીથી, ભલે બીમારી હોય, આપણને કોઈ પણ તકલીફ હોય, પણ એને ભૂલીને તમે જીવો તો તમારું જીવન પણ ઘણું આનંદિત પ્રફુલ્લિત રહેશે. અને તમારા શરીરમાં જે તકલીફ છે ને એ વધારે સમય સુધી ટકી શકવાની નથી. જો તમે આવી રીતે જીવન જીવશો તો સમજ પડે છે, ખ્યાલ આવે છે. નમસ્તે. ટેસ્ટિમોની સાંભળી ને કે કાકાને કિડનીની તકલીફ હતી. એ કિડનીની તકલીફ 1 મહિનામાં